પ્રદેશ અધ્યક્ષ અમને પણ આપો કે પોતે પોતાની વાણીઓ અમને માર્ગદર્શન આપે. આભાર આભાર, ખૂબ ખૂબ આભાર. જય જોહાર. જય જોહાર. મારો આખો સમાજ આજે કોઈને બોલાવવા નથી પડ્યા, પણ બધા સ્વયંભૂ આજે ભેગા થયેલા મારા આજે સમાજના યુવાઓ, વડીલો તમામને ઇતિહાસ સંગઠન વતી હું આપ સૌને દિલથી આવકારું છું. જ્યારે પણ આવી કોઈ પણ ઘટના બને તો મારા સમાજના યુવા વડીલોને મારે એક જ કહેવું છે કે આપણે સૌએ એક થશું અને આવી ઘટના ના બને એના માટેના તમામ પ્રયત્નો આપણા સંગઠન દ્વારા આપણા વડીલોના સલાહ સૂચન પ્રમાણે આપણે આયોજિત કરીશું. અને જે આ કાકવાડા જે આપણે આ ગામમાં ઊભા છીએ, તો આ ગામમાં જે ઘટના બની છે અસામાજિક તત્વો દ્વારા જે આપણા સમાજ ઉપર જે પથ્થરમારાની ઘટના બની છે એના પ્રસંગે આપણા સંગઠન થકી અને વડીલોના માધ્યમથી આપણે આપણા માનનીય શ્રી ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને અમે લેખિતમાં રજૂઆત કરવાના છીએ અને આવા અસામાજિક તત્વોને કડકમાં કડક સજા થાય એવું અમે પ્રયત્ન કરીશું. આજે આપણે એક સંકલ્પ એવો કરીશું કે આપણા બનાસકાંઠાના ઘણા બધા નાના મોટા ગામડાઓમાં આપણા પ્રસંગોમાં ડીજે નહીં વગાડવા કે વરઘોડો નહીં કાઢવા કે ઘોડી પર નહીં બેસવા માટે ઘણી બધી ઘટનાઓ બને છે. તો હું આજે મારા આખા સમાજને એવું કહું છું કે બનાસકાંઠાના કોઈ પણ નાનામાં નાના કોઈ પણ ગામમાં આવો પ્રસંગ હોય તો સૌથી પહેલો ડીજે લઈને હું પોતે એજીએસ સંગઠન વતી આવીશ એવું હું પ્રતિજ્ઞા લઉં છું અને જ્યાં જરૂર પડશે ત્યાં જય જોહાર, જય જોહાર, જય આદિવાસી. ખૂબ ખૂબ આભાર મારા ભાઈઓ, મારા સમાજ, મારા વડીલો, મારા યુવાઓ, મારી બહેનો, માતાઓને કે જે આજે રેલીમાં બધા પધાર્યા છે સ્વેચ્છાએ. અને મારા સમાજની આવી ને આવી એકતા રહે, આવી કોઈ ઘટનાઓ ના બને. આપણે બધા સૌ જેમ વડીલે કીધું એમ આપણે બધા એક થઈએ અને આવી ઘટનાઓ